રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી નાનકડી સભા વિરાજમાન હતી. એમાં રઘુવીરજી મહારાજ અચાનક પુષ્પ પડ્યા છે. સ્વામી રઘુવીર પુષ્પ લઈને ગુણાતીતાનંદ સામે બોલ્યા કે કેટલાક આ પુષ્પ સુધી પગ્યા, બીજું ફૂલ લઈને ઘા કર્યો, કેટલાક એટલે સુધી પગ્યા, ત્રીજું લઈને ઘા કર્યો, એટલે સુધી કોઈ ન પગ્યું. ગુણાતીતાનંદ સામે એ ફૂલ લઈ અને અચિંદાનંદ બ્રહ્મચારી બેઠેલા એના ખોળામાં કર્યો ઘા કે આવડો આ પોગ છે એમ. હા, મોટા મોટાના મર્મમાં આપણે શું સમજવામાં. પણ રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી તો મહારાજને જેવા છે ઓળખતા અને શુદ્ધ ઉપાસક હતા, સર્વોપરી ઉપાસના. એટલે બોલ્યા કેટલાક તો મહારાજને આવા કીધા, કેટલાક મહારાજ આવા કીધા, પણ જેવા છે એવા સર્વોપરી સર્વ કરતા સુપ્રીમ કોઈ ન કહી શક્યું એમ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય કોણ? અચિંદાનંદ બ્રહ્મચારી. એના ખોળા ફૂલ નાખ્યું. એટલે અચિંદાનંદ બ્રહ્મચારી તો નાનકડા હજી જોવાની અવસ્થા ઝસકી ગયા. સ્વામી આ હું, મારે શું કરવાનું? ત્યારે તારે મોટો મહારાજનો સર્વોપરી મહારાજના જેવા છે એવા ગુણો કાર્ય એનો તારે ગ્રંથ કરવાનો છે. અને સૌથી મોટો ગ્રંથ કરવાનો સર્વોપરી સંપ્રદાયમાં સૌથી મોટો ગ્રંથ. અરે સ્વામી પણ સ્વામી કે અમારો રાજીપાથી થાય આ પરંપરા આવી જોયું. ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાં જે સંકલ્પ હતું એ સ્વામીએ પોતાના સંકલ્પથી ક્યાં આધાન કર્યું? અચિંદાનંદ બ્રહ્મચારી. શરૂઆતમાં ટ્રાય તો કરી, 2 શ્લોક થાય. બ્રહ્મચારી એક જગ્યાએ સ્વામી 2 શ્લોક છે ને તમે કહો આવડો મોટો ગ્રંથ હું ક્યારે કરી? સ્વામી કે ચાલુ રાખો થાય. અને એમ કરતાં કરતાં કાયમના 200 શ્લોક પોગી ગયા. કાયમના. અને શ્લોક પાછા કેવડા આપણે જે વાંચીએ અનુષ્ઠુપ નહીં, 4-4, 5-5 લીટીના. અને એટલું મહારાજનું વર્ણન કરે છે ને બ્રહ્મચારી. આશીર્વાદના વિદ્યા પાંગરેલી ને, અને પરંપરા આવી. નિષ્કુળાનંદ સ્વામીએ જે ગ્રંથો લખ્યા એ પૂર્ણ સંપ્રદાયના બંધારણ લખ્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, શરણાગતિ બધી પ્રકારના મૂલ્યો ઉપર 23 ગ્રંથો લખ્યા. એ વિદ્યા આવી ક્યાંથી? મહારાજે એમાં આધાન કરી. તે શતાનંદ સ્વામી આવડો મોટો ગ્રંથ કર્યો, ક્યાંથી વિદ્યા આવી? મહારાજે કૃપા કરી અને એમાં ત્રિકાળ સર્વજ્ઞ પણ આપ્યું એવું લખ્યું છે. ડભાણમાં યજ્ઞ હતો. પછી મહારાજ કે તમારે અમારા ચરિત્રો લખવાની ઈચ્છા છે, અહીંયા નહીં, ગઢડા આવો પછી. અને ગોપીનાથજી મહારાજના મંદિરમાં બેસાડી અને મહારાજ એને સર્વજ્ઞપણું આપ્યું. પોતાના પ્રાગટ્ય પહેલાંની ભૂમિકા એનું જ્ઞાન પણ કરાયું. એટલું નહીં, પોતે ધામમાં ગયા પછી જો પરિસ્થિતિ એનું હોય તો જ્ઞાન કરાવી દીધું હયાતીમાં. અને આખો ગ્રંથ લખ્યો અને આપ્યું.